નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણાં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકૃક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, એનો આધાર લઈ અને આપણે આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે 68 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. ગાથા 68, 69 અને 70 એ 3 ગાથાઓનો અર્થ વચનામૃતમાંથી કર્યો છે. એટલે હવે ગાથા 69 થી આગળ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવે આ ગાથાઓ ઉપર જે પ્રવચનમાં કહ્યું છે એના આધારે કરીએ છીએ. તો આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 223, પાના નંબર 221, પાના નંબર 221 ઉપર ગાથા 69 ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એ આપણે લઈએ છીએ. મૂળ વાત એ ચાલી રહી છે કે આત્માનું સ્વરૂપ નિત્ય છે. આત્મા સ્વરૂપે નિત્ય છે અને આત્માનું જે બદલવું થાય છે, પલટવું થાય છે, તે પર્યાયમાં પલટવું થાય છે. એટલે 68મી ગાથામાં એનો ઘણો વિસ્તાર કર્યો. આત્મા દ્રવ્ય પલટાતો નથી, પણ જ્ઞાન આદિ ગુણની ક્ષણ ક્ષણવર્તી અવસ્થાએ બદલાય છે. આખો બદલાઈ જતો નથી, પણ ટકીને બદલે છે. એવો સતદ્રવ્ય નિત્ય વસ્તુનો સ્વભાવ છે. આ વાત 68મી ગાથામાં આપણે સમજ્યા. હવે એ બાબતમાં વિશેષ સમજણ પાડે છે. વિશેષ સમજાવતા ગુરુદેવ કહે છે, 69મી ગાથાનો અર્થ કરે છે. 69મી ગાથામાં એમ કહ્યું છે કે અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર, વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. એટલે કે અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, જાણીને ક્ષણિકપણું કહેવાય છે, તે ક્ષણિક હોય નહીં. એટલે કે જે જાણવા વાળો છે તે ક્ષણિક ન હોય. જે પદાર્થને ક્ષણિક જાણે છે અને પછી એને જાણ્યા પછીથી એ એના ક્ષણિકપણા સંબંધી વાત કહે છે, તો એ કહેનારો એ ક્ષણિક હોય નહીં. બોલવામાં તો વાણી છે, વાણી પણ બદલાય છે. અહીંયા એમ કહ્યું ને વધનાર,
અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર એટલે કહેનારો ક્ષણિકનું જ્ઞાન કર્યા પછીથી એ ક્ષણિક ને કહેનારો જે છે તે ક્ષણિક નથી. એટલે અહીંયા કહેનાર જે છે એમ કહ્યું, પણ એમાં સમજવાનું છે કે એવું જાણવા વાળો ક્ષણિકનું જે જ્ઞાન કરવા વાળો એ ક્ષણિક ન હોય. બોલવામાં તો વાણી લીધી છે, વાણી પણ બદલાય છે, વાણી છે એ પણ બદલાય છે. ઈચ્છા વગેરે બદલાતી બધી અવસ્થાને સળંગ જાણનાર તો નિત્ય છે, એ તો આત્મા છે. વાણી પણ બદલાય, ઈચ્છા પણ બદલાય, બધી જ વાત બદલાય છે, પણ એ બધાને જાણનારો ભગવાન આત્મા છે તે નિત્ય છે. વાણી દ્વારા કહેનારો વાણીને જાણનાર છે, તે ક્ષણિક હોય નહીં. કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો તે અનુભવ બીજી ક્ષણે કહી શકાય છે. જે ક્ષણે અનુભવ થયો કે આ પદાર્થ છે તે ક્ષણિક છે, એવો જે અનુભવ થયો ને પછી એ પેલો પદાર્થ ક્ષણિક જે લાગ્યો હતો એટલે કે એની અવસ્થા, એ અવસ્થા ચાલી જવા છતાં આ એ અવસ્થા ને કહેનારો છે એ તો રહ્યો છે ને, એટલે એ ક્ષણિક હોય નહીં. જેની અવસ્થા વિશે એ કહી રહ્યો છે, જેની અવસ્થા એને પહેલા જાણી, તો એ જાણ્યા પછી એ અવસ્થા ને જયારે એ કહે છે ત્યારે પેલી અવસ્થા તો ચાલી ગઈ છે, છતાંય એ કહી શકે છે. એનો અર્થ શું થયો કે એ વખતે પણ એ હતો અને અત્યારે પણ છે. જ્યારે પેલા પદાર્થની ક્ષણિક અવસ્થાને જાણવા વાળો હતો અને પછી એ પદાર્થની ક્ષણિક અવસ્થા તો ચાલી ગઈ, પણ એને એ વખતે જાણ્યું હતું એ જાણનારો અત્યારે છે, અને એ જે અવસ્થા ચાલી ગઈ, જે ક્ષણિક અવસ્થા હતી, એના સંબંધી એ કહે છે કે એ ક્ષણિક અવસ્થા હતી. એટલે જાણનારો તો રહ્યો, અવસ્થા ચાલી ગઈ છતાંય જાણનારો તો રહ્યો ને, એ તો નિરંતર રહ્યો. એ અવસ્થા પેલા પદાર્થની અવસ્થા નથી રહી તો પણ આ જાણનારો, એ અવસ્થાને જાણનારો તો રહ્યો ને. એટલે આ જે જાણનારો છે તે ક્ષણિક હોય નહીં. અહીંયા વધનારો કયો છે એટલે વધે છે એટલે કહેનાર છે, તો કહેનાર કોણ છે? જેને જાણ્યું છે એ કહેનાર છે. એ વાત એમાં ગર્ભિત છે. હૃદય કહે છે કે કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો અને તે અનુભવ બીજી ક્ષણે કહી શકાય છે. તે બીજી ક્ષણે પોતે જાણનારો ન હોય તો ક્યાંથી કહે? માટે સળંગ નિત્યના અનુભવથી પણ આત્માની નિત્યતાનો તું વિચાર કર. અહીં વ્યવહાર ભાષા સમજનારને સહેલું પડે તે માટે કહી છે. બોલનારો આત્મા નથી. ખરેખર બોલનારો એમ કહ્યું, પણ એ બોલનારો આત્મા નથી. આત્મા ક્યાં બોલે છે? આત્માને તો કાંઈ બોલવું છે જ નહીં. આત્મા તો જાણનારો છે, પણ ગાથામાં એમ વધનાર એમ કહ્યું છે, પણ એ ખરેખર કાંઈ એ બોલનારો આત્મા નથી. સમજાવવું છે ને એટલે એમ લેવામાં આવ્યું છે. એટલે બોલનારો આત્મા નથી એ વાતને પણ આપણે કંઈ અહીંયા સિદ્ધ કરવી નથી. બોલવા વખતે ભાષાના અનંત પરમાણુઓ જે સ્વતંત્ર રજકણો છે, તો એની ક્રિયા આ ચેતન ભગવાન આત્માને આધીન પણ નથી. પણ વ્યવહારથી ઉચ્ચારથી કહેવાય છે કે એ બોલનાર છે. જેમ કે આપણે કહીએ છીએ કે હું વાત કરું છું, વાત કહું છું, તો એમાં હું એટલે આત્મા કઈ વાત કહેતો નથી. આત્માને કાંઈ બોલવું નથી. આત્મા તો માત્ર જ્ઞાન કરે, બીજું કાંઈ કરતો નથી. એટલે અહીંયા સમજાવવા માટે એ રીતે વધનારો શબ્દ લેવામાં આવ્યો છે, પણ એમાં એનો અર્થ સમજી લેવો કે એ જાણનારો છે. એટલે જે પ્રમાણે અપેક્ષાને જે રીતે ન્યાયથી વાત કરવામાં આવી એ રીતે એને સમજવી જોઈએ. સર્વજ્ઞ ભગવાનની વાણીનું બહુમાન ધર્માત્મા કરે, તેથી કંઈ વાણીના પરમાણુઓને પરિણમાવવા તે કંઈ ચેતનનું કાર્ય થઈ જતું નથી. કોઈ ભગવાનની વાણી એનું બહુમાન કરે તો એનો અર્થ એવો નથી થતો કે ભગવાનનો આત્મા એ વાણીના પરમાણુઓને પરિણમાવે છે.
કેમ કે વાણીના પરમાણુઓ તો અચેતન જળ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ સમજવા જેવી વાત છે. વાણી જળ છે અને પ્રભુ જેમને કેવળ જ્ઞાન થયું છે એવા તીર્થંકર ભગવાન, દિનેશ્વર ભગવાન એ ચેતન છે. તો એ ચેતન એ વાણીના પરમાણુને પરિણમાવે અને એવી વાણી કરે એ શક્ય જ નથી, એ હોઈ શકે નહીં. પણ વ્યવહારથી એમ કહેવામાં આવે છે વાણી વાણીના કારણે નીકળે છે, વાણી વાણીના કારણે નીકળે છે, જળ છે. અને પ્રભુ કાંઈ એ વાણી કરતા નથી, વાણી કરી શકે નહીં. પ્રભુનો આત્મા ચેતન અને વાણી છે તે જળ. તે છતાંય એમ કહેવાય છે કે સર્વજ્ઞની વાણી, જીનેશ્વર ભગવાનની વાણી, જીન વાણી આમ આપણે કહીએ છીએ. અને એના પ્રત્યે આપણને અહોભાવ પણ આવે, બહુમાન પણ આવે. જીનેશ્વર ભગવાનની વાણી પ્રત્યે તો ખૂબ અહોભાવ આવે. પણ એનો અર્થ એમ નથી થતો કે જીનેશ્વર ભગવાનનો આત્મા એ વાણીના પરમાણુઓ, જે ભૂતગળ પરમાણુઓ છે, જે ભાષા વર્ગણાના પરમાણુઓ છે, એનું પરિણમન કરાવે છે, એમ થતો નથી. એવો અર્થ એનો થતો નથી. પણ વ્યવહારથી એમ કહેવામાં આવે છે. અહીં તો ભાષા વચનના ક્ષણે ક્ષણે થતા વ્યાપારને સળંગ જાણનારો એવો આ જે જીવ છે તે કેવળ ક્ષણિક નથી, એ નિત્ય છે, એમ અહીંયા તો વાત કરવી છે. પ્રથમની અવસ્થા પલટી અને નાશ થઈ, ભૂતકાળ રૂપ થઈ, પણ તેની સ્મૃતિ રૂપે જાણનારો સાક્ષી, તે ટકનારો આત્મા સદાય નિત્ય છે. કેટલા બધા પદાર્થો હોય, એ બધા પદાર્થોની જુદી જુદી અવસ્થાઓ થયા કરતી હોય અને ઘણો કાળ વીતી જાય, છતાંય એ જે એની અવસ્થાઓ થઈ, એ અવસ્થાને ઘણા સમય પછી પણ જો આત્મા કહી શકતો હોય તો એનો અર્થ એ થયો કે આત્મા એ અવસ્થાને જાણનારો છે. એ વખતે એ અવસ્થાને એણે જાણી હતી અને એવો એ જાણનારો અત્યારે રહ્યો છે. આત્મા એ વખતે જ્યારે એ અવસ્થાને જાણી તે વખતે જ એ નાશ પામ્યો હોત તો એ અવસ્થાનું જ્ઞાન આત્માને હોત જ નહીં. એટલે બહુ જ પ્રક્રિયામાં જે વાત છે ને કે દરેક સમયે સમયે આત્મા એ બદલાય છે, દરેક સમયે સમયે આત્માનો નાશ થાય છે, નવો નવો ઉત્પન્ન થાય છે. એ જે બધી માન્યતા છે એ ભૂલ ભરેલી છે. કેમ કે અગાઉનું ભૂતકાળનું બધું જ જ્ઞાન એને હોય છે. એટલે આત્મા તો નિત્ય ટકીને જ રહ્યો છે. જે બદલાયું છે એ પર્યાય છે. એટલે જાણવાની એની એ સમયે જે પર્યાય થઈ હતી એને અત્યારે એ પોતે પોતાના જ્ઞાનમાં એ જાણે છે. ભલે એ જાણવાની પર્યાય તે વખતે થઈ હતી, છતાં એને એ અત્યારે પણ એ સ્મૃતિ રૂપે જાણે છે. એને સ્મૃતિ રૂપે જાણે છે. એવો સ્મૃતિ રૂપે જાણનારો સાક્ષી, તે ટકનારો આત્મા સદાય નિત્ય છે. જો અહીંયા ખૂબ ન્યાય સમજાવ્યા છે, ન્યાયપૂર્વક વાત સમજાવી છે, તર્ક દ્વારા વાત સમજાવી છે કે જ્ઞાન કરનારો ભગવાન આત્મા તો એનો એ જ છે. આત્માને કોઈ તદ્દન નિત્ય માને છે. ભગવાન આત્માને કોઈ તદ્દન નિત્ય માને છે. જો એકાંત કુટસ્થ અપરિણામી હોય તો તે પુરુષાર્થ કરી શકે નહીં. ભગવાન આત્માને કોઈ તદ્દન નિત્ય માને છે. એનું અનિત્યપણું માનતો જ નથી. એટલે કે પર્યાયને માનતો નથી. નિત્ય છે, બસ એક સરખો નિત્ય છે. એમાં અનિત્યપણું છે જ નહીં, એવી માન્યતા. જો એમ માનવામાં આવશે તો પછી પર્યાયને ન માનવાનો પ્રસંગ આવે. કેમ કે પર્યાય જે આત્માનો અનિત્ય અંશ છે એને આપણે નહીં માનીએ.
અને અનિત્ય અંશને ન માનીએ, જે પલટાતો અંશ છે એને ન માનીએ અને આત્માને એકાંતે કુટસ્થ માનીએ, એટલે કે અપરિણામી માનીએ, પર્યાયને ન માનીએ એટલે પરિણમને માનતા નથી, એટલે આત્મા અપરિણામી થયો, કુટસ્થ થયો. હવે આમ હોય તો આત્માના પરિણામ થાય નહીં, તો આત્માની અવસ્થા બદલાય નહીં, તો પછી કોઈ પણ જીવ પોતે પુરુષાર્થ કરી અને સંસાર અવસ્થામાંથી સિદ્ધની અવસ્થાને પ્રગટ કરી શકે જ નહીં. એટલે એમ પણ ન માનવામાં આવે, જેમ છે તેમ માનવું જોઈએ ને. કુટસ્થ અપરિણામી આત્માને માનવો એટલે તદ્દન નિત્ય માનવો, એ વાત પણ બરાબર નથી. આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી પલટાય છે, આ વાત જ બરાબર છે. એ જ રીતે એનો વિચાર કરવો જોઈએ. પણ કુટસ્થ માનવામાં આવશે તો રાગ ટળીને રાગ રહિત દશા, ક્રોધ ટળી અને ક્ષમાની દશા, સંસારની મલિન અવસ્થા પલટી અને નિર્મળ નિરુપાધિક પવિત્ર અવસ્થા એ થઈ શકશે જ નહીં. કેમ કે પર્યાય બદલે જ નહીં તો પછી શું થાય? એટલે એમ તો નથી. અને આપણે નજરે જોઈએ છીએ કે અવસ્થા એ જીવનું પલટવું અને દ્રવ્ય નિત્યપણે ટકી રહેવું, એમ નિત્ય અનિત્યપણું, નિત્ય અને અનિત્યપણું બંને છે. દ્રવ્યના અવિનાશી સ્વભાવે જીવ તત્વ પણ નિત્ય છે અને બદલતી અવસ્થાએ અનિત્ય પણ છે, પણ સર્વથા નાશ પામવા યોગ પણ નથી અને કુટસ્થ પણ નથી. આત્મા નિત્ય છે, દ્રવ્યથી નિત્ય છે, પર્યાય પલટાય છે. તો આ 69મી ગાથા અહીંયા પૂરી થઈ. હવે 70મી ગાથાનો અર્થ આપણે વચનામૃતમાંથી સમજ્યા છીએ, એની વાત લઈએ છીએ. યથાર્થ અનુભવથી આત્માના નિત્યપણાનો નિર્ણય કરવાનું હવે કહે છે. 70મી ગાથામાં કહે છે કે યથાર્થ અનુભવથી આત્માના નિત્યપણાનો નિર્ણય કરવો. શું છે 70મી ગાથા? તો કે ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ તો એમાં ભળે તપાસ. વચનામૃતમાંથી જયારે આપણે અર્થ કર્યો ત્યારે આના સંબંધી થોડો વિસ્તાર કર્યો હતો, એટલે એ બધાને ખ્યાલમાં તો છે જ, પણ ગુરુદેવે જે રીતે વાત સમજાવી છે એ રીતે આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે તું તારી તપાસ કર, તું તારી તપાસ કર કે તું શેમાં ભળી જાય તેવો અને નાશ પામે તેવો છો. તું તારા સ્વરૂપે છો, તો એમાંથી જો તું નાશ પામે તો પછી શેમાં ભળી જાય? કોઈમાં ભળી જાય એવો છો? શેમાં ભળી જાય એવો અને નાશ પામે એવો છો? જે હોય તેનો સર્વથા બદલાઈને નાશ થઈ શકે નહીં. જે હોય, જેનું અસ્તિત્વ હોય, એની અવસ્થા બદલાય, પણ એ સર્વથા બદલાઈને નાશ થઈ જાય એમ બને નહીં. તમે માટીનો ઘડો લો તો ઘડો ફૂટી જાય, ઝીણા ઝીણા રજકણો થઈ જાય. તમને લાગે કે ઘડાનો નાશ થયો, હવે ક્યાંય કાંઈ અસ્તિત્વ ઘડાનું દેખાતું નથી, પણ જે ઝીણા ઝીણા જે એના રજકણો, માટીના રજકણો છે એ તો રહ્યા ને. એટલે એ દ્રવ્ય છે, એ માટી, એ દ્રવ્ય તો રહ્યું છે ને. એટલે દ્રવ્યનો નાશ ન થયો, પણ એ માટીના પરમાણુઓ ભેગા થઈ અને જે સ્કંદ બન્યો હતો અને જે ઘડાની અવસ્થા હતી એનો નાશ થયો. એટલે મૂળ દ્રવ્યનો સર્વથા નાશ થતો નથી, પણ દ્રવ્યની પર્યાય છે એનો નાશ થાય છે અને નવી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે માટીની એક ઘડારૂપ જે પર્યાય હતી એનો નાશ થઈ અને એ રજકણ રૂપ અવસ્થા થઈ. પણ એ માટી તો રજકણમાં પણ રહી છે અને ઘડામાં પણ હતી, એની એ જ માટી ત્યાં રહી છે. માટીનો સર્વથા નાશ થતો નથી.
એવી જ રીતે આત્માનો નાશ થતો નથી. જે બદલાય છે તે પર્યાય બદલાય છે. કોઈનું અહીંયા અવસાન થાય, મૃત્યુ થાય, નિધન થાય તો એથી કરીને આત્માનું કંઈ નાશ થઈ જાય એવું બનતું નથી. આત્માની કોઈ વસ્તુનો નાશ થતો નથી. આત્મા તો એવો ને એવો પરિપૂર્ણ રહે છે. નાશ થયો કે પર્યાયનો નાશ થયો, પણ આત્મા તો રહ્યો, કોઈક બીજી અવસ્થાને વિશે રહ્યો. 4 ગતિના ભ્રમણ કરે છે તો એવી અવસ્થાને વિશે રહ્યો, અને જો સિદ્ધ થયો છે, નિર્વાણ પામ્યો છે તો સિદ્ધની અવસ્થાને વિશે રહ્યો, પણ આત્મા તો રહ્યો. આત્મા તો અવિનાશી છે, એ તો રહે જ છે, એ ટકીને રહે છે, એટલે કે એના અનંત ગુણ સહિત રહે છે. એમાં તો કાંઈ ફેર પડતો નથી. જો ચૈતન્ય વસ્તુનો નાશ થાય તો તે કઈ વસ્તુમાં ભળી જાય? અહીંયા મૂળ ગાથામાં એ વાત લીધી છે, એનો જરાક વિસ્તાર સમજીએ કે જો ચૈતન્ય વસ્તુનો નાશ થાય તો તે કઈ વસ્તુમાં ભળી જાય? કે નાશ થાય તો પછી એમાં ક્યાંકમાં ભળી જવો જોઈએ ને. નાશ થઈને પાછો જો એ રહેતો હોય, જેમ પેલા માટીના કણની વાત કરી તો એ તો બધા રહ્યા ને, માટી તરીકે તો રહ્યા જ ને. તો એવી રીતે આત્માનો નાશ થઈ જાય તો પછી એ પણ રહેવું ના જોઈએ ને. પછી જો ન રહે તો એનો અર્થ એ થયો કે કોઈકમાં એ ભળી જાય, કોઈકમાં ભળી જાય, અને એ ભળી જાય એટલે એના રૂપે થઈ જાય, બીજા દ્રવ્યમાં ભળીને બીજા દ્રવ્ય રૂપે થઈ જાય તો એ દ્રવ્યનો નાશ થયો કહેવાય. માટીના રજકણો એ બીજા કોઈ અન્ય દ્રવ્યમાં ભળી અને એ દ્રવ્ય રૂપે થઈ જાય તો માટીનો નાશ થયો કહેવાય. પણ એ બીજા દ્રવ્યની સાથે ભેગા રહે, એ બીજા દ્રવ્ય રૂપે ન થાય, પણ બીજા દ્રવ્યની સાથે જો એ રહે તો એથી કઈ માટીના દ્રવ્યનો નાશ થતો નથી. એ માટીના જે ઝીણા ઝીણા રજકણો છે એ કોલસાના ભૂકાની સાથે રહે તો આપણને એમ લાગે કે હવે ક્યાં માટી દેખાય છે, માટી રહી નહીં. પણ એ કોલસા રૂપે તો થયા નહીં ને. માટીના રજકણો કોલસારૂપ તો થતા જ નથી. એટલે એ માત્ર સાથે રહ્યા, એટલે માટીનો નાશ તો થયો નહીં. કોઈ એવી દશા થાય છે કે જેમાં માટીના રજકણોનો પૂર્ણપણે નાશ થઈ જાય અને એ બીજું નવું દ્રવ્ય બની જાય એવું બને છે? એવું બનતું નથી. અને એ વાત તો સાયન્સ પણ સ્વીકારે છે, વિજ્ઞાને એ વાતને સ્વીકારી છે, વિજ્ઞાને એ વાતને સિદ્ધ કરી છે. સિલિકોનનો વિચાર કરીએ તો સિલિકોનમાંથી જે કાંઈ બન્યું છે એ બધી વસ્તુઓનો નાશ થાય છે, છતાં સિલિકોન જે મૂળ તત્વ છે એનો નાશ થાય છે? નથી થતો. સોનું લઈએ, રૂપું લઈએ, કોઈ પણ દ્રવ્ય લઈએ તો એની અવસ્થા બદલાય, એના ઝીણામાં ઝીણા કણ થઈ જાય, તે છતાં મૂળ દ્રવ્યનો નાશ નથી થતો. કોઈની સાથે આપણે ભેળવી દઈએ તે છતાં એનો નાશ થતો નથી. કોપર લઈએ, કોપરનો ઝીણો ભૂકો કરીએ અને પછી એનું કોપર સલ્ફેટ બની જાય, ઓક્સિજન સલ્ફર ભેગા થાય અને એટલે આખો નવો વાદળી રંગનો પાવડર બની જાય. એવો પાવડર બને તે છતાંય એમાં કોપર છે એનો તો નાશ થતો નથી. એ વાદળી રંગના પાવડરમાંથી પાછું એ કોપર મેળવી શકાય છે, અને જે કોપર પાછું મેળવીએ એમાં બધા જ કોપરના ગુણો હોય છે. કોઈ પણ ગુણને ગુમાવતું નથી. એટલે દ્રવ્ય પોતાના ગુણોને ગુમાવે નહીં, એક પણ ગુણમાં કાંઈ વધઘટ થાય નહીં. એનું મૂળ સ્વરૂપ જે છે એ તો એવું ને એવું જ રહે છે. ભેળસેળ થવાથી કાંઈ મૂળ સ્વરૂપ બદલાઈ જાય એમ નથી. આપણે કેમિસ્ટ્રીમાં ભણ્યા છીએ કે કોમ્બિનેશન અને મિક્સચર, એટલે કે એવું ભેળસેળ થવું, મિશ્રણ થવું અને સંયોજન થવું. તો મિશ્રણમાંથી તો સહેલાઈથી આપણે બે દ્રવ્યને જુદા પાડીએ, પણ સંયોજન થયું હોય તો સંયોજનમાંથી પણ આપણે મૂળ દ્રવ્યને જુદું પાડી શકીએ છીએ. એ જ બતાવે છે કે મૂળ દ્રવ્યનો નાશ થતો નથી.
અને આ છ દ્રવ્ય માટે આમ જ છે, તો જીવ દ્રવ્ય માટે પણ એમ જ છે, એનો નાશ થાય નહીં. અહીંયા તો એનો નાશ થાય તો એ શેમાં ભળી જાય એની તું તપાસ કર, એમ કરી અને આખી વાત શિષ્યને સમજાવવામાં આવી છે કે તપાસ કર કે તું શેમાં ભળે. કોઈ વસ્તુનો નાશ થાય તો શેમાં ભળે. જગતમાં છ દ્રવ્યો સત છે, અવિનાશી છે. જીવ, પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ છએ જાતિની વસ્તુઓ કોઈ કાળે નાશ થતો નથી. લાકડું બળીને રાખ થાય તો શું થાય છે? આપણે જાણીએ છીએ કે એમાં કાર્બન ના પરમાણુઓ છે, એ કાર્બનના પરમાણુઓ છે. અને કાર્બન ડાયોક્સાઇડ થઈ જાય બળે ત્યારે, તો કાર્બન ડાયોક્સાઇડ થઈને હવામાં ઉડી જાય અથવા તો રાખ રીતે થોડું પડ્યું રહે છે, તો તે છતાંય મૂળ દ્રવ્યનો તો ક્યાં નાશ થાય છે? જે લાકડું છે એની અંદર કાર્બન રહેલું છે, એમાં કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, આ બધા સંયોજન છે. તો એ બળે છે તો એમાંથી બધું છૂટું જુદું જુદું પડે, છતાંય કોઈ વસ્તુનો નાશ નથી થતો. કોલસો બળી જાય, પૂર્ણપણે બળી જાય તો આપણને એમ લાગે બળી ગયો, એનો નાશ થઈ ગયો, કાર્બન બળી ગયો, પણ એમ નથી થતું. એ એનું રૂપાંતર થાય છે, કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને કાર્બન ડાયોક્સાઇડ બની ગયો, એ વાયુ થઈ ગયો, છતાંય કાર્બનનો ક્યાં નાશ થયો? એટલે કોઈ પણ દ્રવ્યનો વિચાર કરીએ તો એનો નાશ થઈ શકતો જ નથી. માટીમાંથી પથ્થર થાય, એ બધી વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે આપણને. એટલે કહે છે કે પરમાણુની અવસ્થા બદલાઈ અને નવી અવસ્થા થાય, નવી પર્યાયને ધારણ કરે, એ દ્રવ્ય નવી પર્યાયને ધારણ કરે છે. પણ વસ્તુ પોતાની હયાતીને, પોતાના હોવાપણાને, પોતાના સત્પણાને કોઈ કાળે છોડે નહીં. એનામાં રહેલા અનંત ગુણ એને પણ એ છોડતું નથી. ચેતનની કોઈ અવસ્થા પૂતગળ રૂપે, પરમાણુની અવસ્થા રૂપે થવા યોગ્ય છે કે કેમ તેની તપાસ કરો. આ આત્મા એનો નાશ થવાની તું વાત કરે તો એ ખરેખર એ નાશ થઈ અને બીજા દ્રવ્ય રૂપે થાય છે? એની તું તપાસ કર. ચેતનની કોઈ અવસ્થા પૂતગલ રૂપે, પરમાણુની અવસ્થા રૂપે થવા યોગ્ય છે કે કેમ તેની તપાસ કર. જે ચૈતન્ય મૂર્તિ જ્ઞાતા અરૂપી છે તેનું સત, તેનું હોવાપણું, વસ્તુપણું પલટી અને જળ રૂપીપણું પામી જતું હોય તો તું તેની તપાસ કર. થાય છે એવું? જેમ ધૂળમાંથી ઘડાની ઉત્પત્તિ થાય, વળી જેમ ઘડાનું ફૂટવું અને એના ટુકડા થવા અને એ ટુકડા રૂપે ઉપજવું થાય, વળી તેની ઝીણી ધૂળ રજકણ બની જાય, તથા સુવર્ણનો વિચાર કરીએ તો સુવર્ણના અનેક ઘરણા બને અને એને આકારપણું પામે, પણ સુવર્ણપણાનો અભાવ થતો નથી. તેમ આ બધી પર્યાયો બદલાય તે છતાં પણ આત્માનો પણ નાશ થતો નથી. 84 લાખ દેહ સ્થાન, 84 લાખ યોની કહીએ છીએ ને, એટલે 84 લાખ પ્રકારની યોની, એટલે એવા દેહના સ્થાન માં અવસ્થાંતર થતો જણાય છે. એટલે એની અવસ્થાઓ બદલતી જાય છે. 84 લાખ પ્રકારે અવસ્થાઓ થઈ શકે. કોની? જીવની. એ અવસ્થા એટલે જે દેહ છે એ અવસ્થા નથી, એ દેહમાં એ રહ્યો છે એવી એની એ અવસ્થા, એ જીવની અવસ્થા છે. અને એવી એ અવસ્થા છે તો એને અનુરૂપ એને એવા પૂતગળો પણ મળ્યા છે કે જેની સાથે એ રહ્યો છે, એટલે એ શરીર છે. જીવની એ અવસ્થા છે એ ચકલી થયો છે તો ચકલી રૂપ અવસ્થા જીવની છે, અને જે શરીર છે ચકલીનું એ તો જુદું છે, એ એનાથી જુદું ભિન્ન છે, એ તો જળ છે. એ મોર થયો છે તો મોર રૂપ અવસ્થા જીવની છે, અને જે મોરનું શરીર છે એ તો જળ છે. એ સિંહ થયો છે તો પણ એમ છે, મનુષ્ય થયો છે તો પણ એમ છે, દેવ થયો છે તો પણ એમ છે.
દેવ થયો છે તો એને વિક્રિય શરીર છે, અને વિક્રિય શરીરમાં રહેલો એ જીવની એવી અવસ્થા છે, અને એને અનુરૂપ એને દેવનું શરીર છે, વિક્રિય શરીર છે. એટલે અવસ્થાઓ જીવની બદલાઈ રહી છે, કે અવસ્થા બધી જીવની બદલાય છે, અને અવસ્થા જે બદલાય છે અને જીવની અવસ્થાની સાથે એની આપણે વ્યંજન પર્યાયનો વિચાર કરીએ, એટલે કે આત્માના પ્રદેશો, તો એ પ્રદેશોની અવસ્થાને વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. અને આ વ્યંજન પર્યાય એટલે કે જેવડું શરીર છે એવડા શરીરના કદ પ્રમાણે જીવ થઈ જાય છે, તો એ જીવની એ વ્યંજન પર્યાય છે, કેમ કે એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે. તો એ વ્યંજન પર્યાયને અશુદ્ધ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. અને આવી અશુદ્ધ વ્યંજન પર્યાયો બદલાયા કરે તે છતાંય આત્માના મૂળ દ્રવ્યમાં કાંઈ ફેર પડતો નથી. કીડીમાં જાય ત્યારે કીડી જેવડો થઈને રહ્યો છે, અને હાથીમાં જાય ત્યારે હાથી જેવડો થઈને રહ્યો છે. તો એ તો એના પ્રદેશત્વ ગુણની પર્યાય બદલાઈ છે, પણ એથી કરીને આત્મા કઈ નાનો મોટો થયો છે એમ નથી. આત્મા તો એવડો ને એવડો છે, એટલા ને એટલા જ ગુણ છે. અનંત ગુણનો સ્વામી ભગવાન આત્મા એવડો જ રહ્યો છે. બદલાવ ક્યાં આવ્યો છે? એની પર્યાયમાં, એની અવસ્થામાં બદલાવ આવ્યો છે. સાથે રહેલા શરીરની વાત નથી, એ તો એવું અનુરૂપ શરીર એને મળે છે, એને એવી અનુરૂપ શરીર મળી જાય છે, પણ એની અવસ્થા, આત્માની અવસ્થા, જીવની અવસ્થા, એની આપણે વાત કરી રહ્યા છીએ. એટલે જે યોનિમાં જાય છે એ યોનિમાં જનારો જીવ જે છે એની એ અવસ્થા છે, અને પછી અનુરૂપ શરીર છે. આત્માની અજ્ઞાન દશા, રાગ દશાને પુરુષાર્થ વડે પલટાવીને અરાગી નિર્દોષ પરમાત્મા દશા થઈ શકે છે. આ બીજી અવસ્થાઓની વાત થઈ. પેલી આપણે એ વ્યંજન પર્યાયની વાત કરી, હવે બીજી અવસ્થાનો વિચાર કરીએ. તો એની રાગ દશા, એની અજ્ઞાન દશા, એની મિથ્યાત્વની દશા, કે એની શુભ ભાવની દશા, અશુભ ભાવની દશા, એની ક્રોધ રૂપ દશા, એની અહંકાર રૂપ દશા, આ બધી અનેક પ્રકારની એની દશાઓ થાય છે. એ રૂપે આપણને જીવ દેખાય છે, પણ એ અવસ્થા કોઈ ટકીને રહેતી નથી. એ અવસ્થાઓ છે તે નાશવંત છે. એક પણ અવસ્થા જીવની કાયમ ટકતી નથી. જીવની એક પણ અવસ્થા કાયમ ટકતી નથી. બધી અવસ્થા છે એ નવી નવી ઉત્પન્ન થાય છે. આપણે સંસાર અવસ્થા સિવાય સિદ્ધ અવસ્થાનો વિચાર કરીએ તો સિદ્ધની અવસ્થા પણ એવી ને એવી થાય છે, છતાંય દરેક સમયે નવી નવી થાય છે. દરેક સમયે નવી નવી થાય છે, એવી ને એવી થવા છતાં પણ. એટલે આ બધી દશાઓ પલટાય છે, પણ એ વખતે ભગવાન આત્મા નિત્ય તો એવો ને એવો જ રહ્યો છે, અંદરમાં તો એવો જ છે. એ બધી દશાઓ પલટાઈને એની પરમાત્મા દશા થાય છે, સિદ્ધિની દશા પણ થાય છે. પણ એમ થતાં એના વસ્તુત્વમાં કાંઈ ફેર પડતો નથી. વસ્તુત્વ નાશ પામતું નથી. એ દ્રવ્ય છે એ નાશ પામતું નથી. જે આત્મામાં હતું તે એ જ રીતે રહ્યું છે. એટલે કે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ જ રહ્યો છે. જે થઈ શકે છે તે થયું છે. એટલે કે એનામાં રહેલા દ્રવ્યત્વ ગુણને કારણે એનું પરિણમન થાય છે, અને અવસ્થાઓ બદલાય છે. જગતમાંથી એક પણ પરમાણુ પણ ઘટી જાય એમ બનતું નથી. આ તો આત્માની વાત કરી, પણ જગતના બધા પદાર્થોનો વિચાર કરીએ, છ દ્રવ્યનો વિચાર કરીએ તો એક પરમાણુ પણ ઘટી જાય એમ બનતું નથી. ક્ષેત્રમાં નાના મોટાપણું દેખાય છે તે તેની અનેકપણે થયેલી હાલત છે, જીવની એવી હાલત છે. અથવા તો પરમાણુઓ છે એ ભેગા થઈ અને સ્કંદ બને છે તો એવી એક દશા થાય છે.
પણ એથી કરીને કાંઈ એનો નાશ થાય એમ બનતું નથી. એક પરમાણુનો પણ નાશ થઈ શકતો નથી. એટલે કહે છે કે પણ તેનો કેવળ નાશ થઈ શકવા યોગ્ય નથી. હું ગાથામાં એમ કહ્યું ને કે ક્યારેય કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ જે થાય તે પર્યાયનો નાશ થાય છે, અને પર્યાયનો નાશ થાય છે તો પણ બીજી પર્યાય એ જ સમયે ઉત્પન્ન થાય છે. એક જ સમયમાં પૂર્વની પર્યાય, પહેલાની પર્યાયનો નાશ છે અને બીજી નવી પર્યાયનો ઉત્પાદ છે. બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. વચ્ચે સમયનો ગાળો નથી. એક જ સમયમાં પહેલી પર્યાય, જે પહેલા જે પર્યાય હતી એ નાશ પામી, એ વિલીન થઈ ગઈ, અને એ જ વખતે બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે કે કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં, કોઈ પણ દ્રવ્ય અવસ્થા વિનાનું હોય નહીં. એની કોઈ એક અવસ્થા તો હોય જ છે. એની કોઈ એક અવસ્થા તો હોય જ છે. કેમ કે એ દ્રવ્ય છે તે ત્રિકાળ છે, નિત્ય છે, તો એની કોઈ એક અવસ્થા હોય છે. એટલે કોઈનો પણ કેવળ નાશ થઈ જાય એમ બનતું નથી. ઘણા જીવો વસ્તુનું ગળવું, મળવું, ટળવું એવી જળ પદાર્થની અનિત્ય અવસ્થા જોઈને હર્ષ શોક કરે છે. આ જે પદાર્થોની અવસ્થા છે તે અનિત્ય છે. પદાર્થ તો ત્યાં રહ્યો જ છે. આ કોમ્પ્યુટર છે એની અવસ્થા છે તે અનિત્ય છે. કોમ્પ્યુટર જે અસંખ્ય પરમાણુઓનો સ્કંદ છે તે પરમાણુઓ તો અનાદિ અનંત રહેવા વાળા છે. એની અવસ્થા બદલાય તે છતાંય, એ ભેગા થાય, છૂટા પડે, બધું થાય તે છતાંય એ અનાદિ અનંત છે. એટલે એમની અવસ્થા ભલે બદલાય પણ એનો નાશ તો થતો નથી. પણ છતાંય એની અવસ્થા બદલાય છે એટલે એને જોઈને જીવો હર્ષ કે શોક કરે છે. હર્ષ કે શોક કરે છે. કાચની વસ્તુ છે એ ફૂટી જાય છે તો દુઃખી થઈ જાય છે. કાચની વસ્તુ ફૂટતા એના જે બારીક રજકણો જે છે એ તો રહે જ છે. એનું મૂળ દ્રવ્ય તો રહે છે. એ ભૂકા રૂપે રહે છે, એ ઝીણા ઝીણા કણ રૂપે રહે છે, પણ એનો તો નાશ થતો નથી. છતાં આ અવસ્થાઓ જે બદલાય છે એને જોઈ અને જીવ નકામાનો શોક કરે છે અથવા તો હર્ષ કરે છે. પણ જો સ્વાધીન નિત્યતાનું ભાન થાય, સ્વાધીન નિત્યતાનું ભાન એટલે સ્વને આધીન નિત્યપણું છે. દરેક દ્રવ્યનું નિત્યપણું એને પોતાને આધીન છે, એટલે સ્વને આધીન નિત્યપણું છે. સ્વાધીન નિત્યતાનું ભાન થાય. જીવનું સ્વને આધીન નિત્યપણું છે. પૂતગળનું એને પોતાને આધીન નિત્યપણું છે. પૂતગળનું નિત્યપણું કઈ જીવને આધીન નથી, કે જીવનું નિત્યપણું જે છે તે પૂતગળને આધીન નથી. કોઈ દ્રવ્યનું નિત્યપણું કોઈ બીજા અન્ય દ્રવ્યને આધીન નથી, બીજા દ્રવ્યની અપેક્ષા રાખતું નથી. એટલે સ્વને આધીન નિત્યતા છે, અને એવી સ્વને આધીન નિત્યતાનું ભાન થાય તો પછી આ જીવને પર વસ્તુમાં મોહ ન થાય, પર વસ્તુમાં રાગ કે દ્વેષ ન થાય. અને એમ પર વસ્તુમાં મોહનો અભાવ થવાથી, રાગ દ્વેષ હર્ષ શોક ટળી જવાથી એને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થાય. જ્યાં સુધી એને પરમાં લક્ષ છે, પર વસ્તુ પ્રત્યે મોહ છે, ત્યાં સુધી એ જીવ સ્વ તરફ વળતો નથી. એટલે સ્વ તરફ વળવા માટે પર વસ્તુ છે એને દ્રવ્ય તરીકે જોવાની દ્રષ્ટિ કેળવે, અને પર વસ્તુમાં થતા ફેરફારો એની અવસ્થાના ફેરફારો છે, અને એ અવસ્થાના ફેરફારો એ જે દ્રવ્ય છે એ પર દ્રવ્ય જે છે એને આધીન છે, પણ બીજા અન્ય દ્રવ્યને આધીન નથી.
જે ફેરફારો આપણી આસપાસમાં રહેલા પદાર્થોમાં થાય છે તે ફેરફારો એ દ્રવ્ય જે તે દ્રવ્ય છે એને આધીન છે, પણ આપણે આધીન નથી. એટલે કે આપણે એમાં કાંઈ કરી શકતા નથી. આ નિત્યતામાંથી આપણને અકર્તા ભાવની વાત સમજાય છે કે પરનો હું અકર્તા છું. કેમ કે અહીંયા ગુરુદેવે બહુ સરસ વાત મૂકી કે સ્વાધીન નિત્યતાનું ભાન થાય. નિત્યતા કેવી છે? નિત્યપણું કોને આધીન છે? સ્વને આધીન છે. સ્વને આધીન નિત્યપણું છે તો એની અવસ્થાનો બદલાવ છે એ પણ એને પોતાને આધીન હોય ને, એ બીજાને આધીન હોય. ખૂબ વિચાર કરવા જેવો છે પ્રભુ. શાંત ચિત્તથી આ બધું સમજવા જેવું છે. અને એવો વિચાર કરતા જગતના પદાર્થોમાં થતા ફેરફારોને કારણે હર્ષ, શોક, દુઃખની જે લાગણીઓ થાય છે એ બધું શમી જાય છે, ક્ષમતા ભાવ આવે છે, સ્વરૂપનું લક્ષ થાય છે. વસ્તુની આવી જ વ્યવસ્થા છે. વસ્તુ દ્રવ્ય જે છે તે પર્યાય રૂપે વિણસે છે, ઉપજે છે, પણ એનો સર્વથા નાશ થતો નથી. કૃપાળુદેવે માત્ર 2 લીટીમાં આ વાતને એ રીતે સમજાવી કે ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય એનો નાશ. અને ચેતનની વાત કરી કે ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. પછી એની તપાસ કેવી રીતે થાય? તો ચેતન જો નાશ પામે તો એ જ્ઞાન કરવા વાળો નાશ પામે તો પછી એનું જ્ઞાન કેવી રીતે થાય? બહુ સુંદર વાત આવી. હજી આગળ વધારે વિસ્તાર કરી અને ગુરુદેવ સમજાવે છે કે એક અહીંયા કાવ્ય પંક્તિ લીધી છે અને એ દ્વારા સમજાવે છે કે કેમ ઘટનો મુગટ કર્યો, કુમારે મસ્તક ધર્યો, કુમારીને શોક થયો, હે રાજા મધ્યસ્થ રહ્યો, સ્યાદવાદ સમજી સમભાવમાં રહી. આમાં નિત્ય વસ્તુને જોનારો રાજા, રાજા મધ્યસ્થ રહ્યો એટલે નિત્ય વસ્તુને જોનારો રાજા રાગ દ્વેષ રહિત છે. બન્યું શું કે સુવર્ણનું સળંગપણું નિત્ય છે એમ જાણીને એ હર્ષ શોક કરતો નથી. પણ એ વખતે ઘટના એવી બની કે કુમારે સુવર્ણનો જે ઘડો હતો એમાંથી મુગટ બનાવ્યો. ઘટનો મુગટ કર્યો, કુમારે એને મસ્તક ઉપર મૂક્યો. પણ જે સુવર્ણનો ઘડો હતો, સુવર્ણનો ઘટ હતો, સુવર્ણનું જે પાત્ર હતું એમાંથી એનો મુગટ બનાવ્યો. હવે આવો મુગટ બન્યો એટલે કુંવરીને એને એમાં ખેદ થયો, એને શોક થયો. કરે રે મારો સુવર્ણનો ઘટ હતો એ તો આ કુમારે નષ્ટ કર્યો, એને એમ શોક થયો. એ છે કે પણ કુંવરીને સુવર્ણ ઘટની અવસ્થા ટળી જવાથી શોક થયો અને કુંવરને તે સુવર્ણના ઘટની અવસ્થા ટળી અને મુગટ અવસ્થા થવાથી હર્ષ થયો. એને મુગટ મળ્યો એટલે એને હર્ષ થયો. હવે આવું કેમ થયું? ખરેખર જોવા જઈએ તો સુવર્ણ તો ત્યાંનું ત્યાં જ રહ્યું, અવસ્થા બદલાઈ. પણ એ અવસ્થા બદલાઈ છે એવી સમજ ન હોવાને કારણે કુંવરીને સુવર્ણ ઘટના તૂટવાથી શોક થયો અને કુંવરને સુવર્ણ ઘટમાંથી મુગટ બનતા હર્ષ થયો. વાસ્તવમાં તો સુવર્ણ રૂપે જ રહ્યું એટલે રાજાને તો કાંઈ ફેર પડ્યો નહીં. એને તો કહ્યું કે સુવર્ણ જ રહ્યું છે. સુવર્ણની દશા બદલાઈ પણ કાંઈ સુવર્ણ તો નાશ પામ્યું જ નહીં. એટલે રાજાને શું થયું કે રાજા તો મધ્યસ્થ રહ્યો, હે મધ્યસ્થ રહ્યો. એટલે કે અવસ્થા જે છે
એ બદલાય છે તો એ અવસ્થાના બદલાવ વિશે એને કાંઈ થયું નહીં, એને એ તરફ કોઈ હર્ષ કે સુખની લાગણી થઈ નહીં. અવસ્થા પર્યાય એટલે પર્યાય જે છે એને લક્ષ નહીં કરતા મૂળ દ્રવ્યનું લક્ષ કર્યું એમ એને પર્યાયને છોડી, એટલે પર્યાયને છોડવી એટલે એને એનો હે બુદ્ધિથી એ પર્યાયને એને છોડી, પર્યાયનું લક્ષ છોડી, એટલે એમ હે રાજા મધ્યસ્થ રહ્યો. અને આ વાતને સમજીને સંભાવમાં રહી એવો અહીંયા ઉપદેશ કરવામાં આવ્યો છે. ગુરુદેવ વધારે એમાં સમજાવે છે કે હર્ષ શોક કરનાર છે કોણ? હર્ષ શોક કરનાર જે છે કે જે પર્યાયને જુએ છે તે હર્ષ શોક કરનારો છે. પેલાને હર્ષ થયો અને પેલાને શોક થયો તો એનું કારણ શું છે કે સ્થૂળ પર્યાય દ્રષ્ટિ છે, એટલે એ પર્યાયને જુએ છે એટલે એમને હર્ષને શોક છે. તો ખોટી ગણતરી કરનારી પોતાની પર્યાય બુદ્ધિ જ સુખ દુઃખ હર્ષ શોક કરાવનાર છે અને દોષિત છે. અહીંયા કહે છે કે જેમ ઘટના પરમાણુઓ ઘટ ભાંગીને અનેક રજકણપણે પડ્યા રહે છે તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ કરો. ઘડાના પરમાણુઓ કઈ નાશ તો પામ્યા નહીં, એમાંથી પાછો મુગટ પણ થયો, એટલે કોઈ વસ્તુમાં એ ભળી અને એટલે કે બીજા દ્રવ્યમાં ભળીને બીજા અન્ય દ્રવ્ય રૂપે તો થયા જ નહીં. તો એ તમે તપાસ કરો કે આ ચેતન ભગવાન આત્મા નાશ પામીને શેમાં ભળે? અર્થાંત એ શક્ય જ નથી. એવી જો તો તપાસ કરીશ તો તને અનુભવ થશે કે કોઈમાં એ ભળવા યોગ્ય નથી. ભગવાન આત્માનો નાશ થાય નહીં અને નાશ થઈને કોઈમાં એ ભળે નહીં, એટલે પર સ્વરૂપે એ થાય નહીં, પર સ્વરૂપ રૂપે થાય નહીં. પર પદાર્થના ગુણો એમાં આવે નહીં, એ પોતે પર પદાર્થના ગુણોને ગ્રહણ કરે નહીં, એના ગુણો પર પદાર્થમાં જાય નહીં. અવસ્થા બદલાય છતાં પણ પર સ્વરૂપે અવસ્થાંતર થતું નથી. એવું એ ચેતન ભગવાન આત્માનું સ્વરૂપ છે એ તને જણાશે, એવું ચેતનત્વ તને જણાશે. વસ્તુ પદાર્થ સ્વતંત્ર છે, તેની અવસ્થાનું તેની સ્વસત્તામાં ટકીને બદલવું થાય છે. તેની સત્તા શું છે? પણ સ્વસત્તામાં સ્વસત્તામાં ટકીને બદલવું થાય છે એમ કહ્યું તો એની સત્તા શું છે? કોઈ પણ પદાર્થની કોઈ પણ વસ્તુની સત્તા શું છે? તો કે એ જે દ્રવ્ય છે એનામાં અનંત ગુણ રહ્યા છે અને એવા અનંત ગુણનું પરિણમન છે એ એની સત્તા છે. એવા અનંત ગુણનું જે નિર્મળ પરિણમન જે અનાદિ અનંત રહે છે એ એની સત્તા છે. તો એવી એની સત્તામાં એ રહીને પર્યાય બદલાય છે, અવસ્થા રૂપે બદલાય છે, પણ મૂળ દ્રવ્ય તો ટકી રહે છે. એટલે કહે છે કે તેની અવસ્થાનું તેની સ્વસત્તામાં ટકીને બદલવું થાય છે. પરવસ્તુ સંયોગો જે જણાય છે તે જીવની અવસ્થા નથી, જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ ચૈતન્ય છે અને એ જીવનું ચૈતન્ય લક્ષણ છે તે પુણ્ય પાપપણે નથી. જીવનું લક્ષણ ચૈતન્ય છે તે પુણ્ય પાપપણે નથી. પુણ્ય ને પાપ છે તે વિભાવ ભાવ છે, તે એક સમયની એવી અવસ્થા છે, જીવની અવસ્થા છે, તે છતાં પણ જીવની અવસ્થા હોવા છતાં પણ તે ક્ષણિક છે અને જીવના કોઈ ગુણને કારણે એ નથી. જીવના કોઈ ગુણને કારણે નથી, એટલે એ સિદ્ધ ભગવાનને હોતી નથી. પુણ્ય પાપની દશા સિદ્ધ ભગવાનને હોતી નથી. જેમ કે જીવના કોઈ ગુણને કારણે એ અવસ્થા હોતી નથી, એ ક્ષણિક અવસ્થા છે. એનાથી જીવ જુદો છે, ભગવાન આત્મા જુદો છે.
એવી જ રીતે મન, વાણી, દેહ એની અવસ્થાઓ, એની ક્રિયાઓ એનાથી પણ આત્મા જુદો છે. હીનાપણે પણ આત્મા નથી. એમાં જે પલટો આવે છે, દશા બદલાય છે, એનાપણે પણ આત્મા નથી. આત્મા એનાથી જુદો છે. જેને ક્ષેત્ર આકાર દ્રષ્ટિ છે તેને બે દ્રવ્ય જુદા ભાસતા નથી. ક્ષેત્ર આકાર દ્રષ્ટિ, ક્ષેત્ર આકાર દ્રષ્ટિ એટલે શું? કે જે દેહ છે તો એ દેહ નો જે આકાર છે એને જ એ આત્મા માને છે. જે ક્ષેત્રને વિશે દેહ રહ્યો છે અને જે આકાર છે દેહનો એને જ જે આત્મા માને છે, એને દેહ અને આત્મા બે જુદા છે એમ ભાસતું નથી. એટલે જેને ક્ષેત્ર આકાર દ્રષ્ટિ છે, લક્ષણ પ્રમાણે દ્રષ્ટિ હોવી જોઈએ કે આ દેહ છે તે જળ છે અને એમાં એની સાથે રહેલો આ જીવ છે તે ચેતન છે, એવી દ્રષ્ટિ હોવી જોઈએ. પણ એવી દ્રષ્ટિ નથી, પણ ક્ષેત્રને જુએ છે, બાહ્ય ક્ષેત્રને જુએ છે, તો એને ક્ષેત્ર આકાર દ્રષ્ટિ કહી. તો એવી જેને ક્ષેત્ર આકાર દ્રષ્ટિ છે તેને બે દ્રવ્ય જુદા ભાસતા નથી. શરીર અને આત્મા જુદા દેખાતા નથી. એટલે એને એમાં એકત્વ બુદ્ધિ છે. તેથી તે એક ક્ષેત્રમાં દેહની ચેષ્ટા ઉપરથી દેહાત્મ બુદ્ધિથી, દેહાધ્યાસથી ભ્રાંતિમાં રહ્યો છે. અનાદિનો એ દેહ ને આત્મા માનવાની ભૂલ કરી અને એવી ભ્રાંતિમાં ભવના ભ્રમણ કરે છે. દેહાધ્યાસને કારણે, દેહાધ્યાસ એટલે દેહમાં પોતાપણું, દેહ રૂપે પોતાને માનવો, પોતાનું જુદું અસ્તિત્વ જ ન માનવું, એવી બુદ્ધિ. જે કાંઈ કાર્ય દેહના થતા હોય એમાં એનું પોતાનું કરવાપણું છે, પોતે એ કરી રહ્યો છે, એવી માન્યતા, એવો દેહાધ્યાસ. એ દેહાધ્યાસ એ ભ્રાંતિ છે. વાસ્તવમાં એ દેહથી જુદો છે. પણ જેને દ્રવ્યના ગુણ પ્રમાણે સમજ નથી, દ્રવ્યના ગુણ પ્રમાણે શ્રદ્ધા નથી, દ્રવ્યના ગુણ પ્રમાણેની માન્યતા નથી, એટલે કે જેને દ્રવ્યના ગુણની દ્રષ્ટિ નથી અને માત્ર ક્ષેત્ર આકાર દ્રષ્ટિ છે, એને આ બે દ્રવ્ય, જે પૂતગળોનો સ્કંદ એવું શરીર અને ચેતન એવો ભગવાન આત્મા જુદા દેખાતા નથી. અને એ બંનેને એક માનીને એ એવા ભાવે થાય છે, શુભ અને અશુભ ભાવે થાય છે, અને એમ કરતા ભવના ભ્રમણ કરે છે. તો આ ભ્રાંતિ છે. આ ભ્રાંતિ છે એ જ મિથ્યાત્વ છે. અને એવા મિથ્યાત્વ ને છોડીને સમ્યક્ત્વ પ્રગટ કરવાનું છે. મિથ્યાત્વ જાય અને સમ્યક્ત્વ પ્રગટ થાય. બીજી રીતે કહીએ તો સમ્યક્ત્વ પ્રગટ થાય તો મિથ્યાત્વ જાય. સમ્યક્ત્વ પ્રગટ કર્યા વિના મોક્ષ માર્ગની શરૂઆત થતી નથી. એટલે આ જે મિથ્યા માન્યતા, મિથ્યા આભાસ છે, એને છોડવામાં, એને જીવનું જેમ છે તેમ સ્વરૂપ સ્વીકારવું પડે અને એવો અનુભવ કરવો પડે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે તેથી પોતાને અનિત્ય વસ્તુનો મિથ્યાભાસ થતા આ જે રાગ દ્વેષ થાય છે અને ભવના ભ્રમણ થાય છે, તો એનાથી જો એને છૂટવું હોય તો એને આ નિત્યપણાની ખાતરી કરવી જ પડે. પોતે ભગવાન આત્મા નિત્ય છે, બીજા દ્રવ્યો પણ નિત્ય છે, બધા નિત્ય છે. તે પોતે સ્વને આધીન નિત્યપણું ધરાવે છે, પણ કોઈ પરને આધીન નિત્યપણું ધરાવતા નથી. આ બધી વાતનો વિચાર કરે તો વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જણાય. તો શ્રી ગુરુ એવો ઉપદેશ આપે છે. અને આ વાત પછીથી એમ શિષ્યને થાય છે કે નિત્યપણું મને સમજાય છે. જોકે આવી ગાથા કૃપાળુદેવે લખી નથી, પણ અહીંયા એ પ્રકારની ગાથા
પહેલા આવી છે. એટલે અહીંયા એવી ગાથા ગુરુદેવે અહીંયા લખી છે, કહે છે કે આત્માની નિત્યતાના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. અગાઉ આ પ્રકારની ગાથા આત્માના હોવાપણા સંબંધી નો જયારે એને નિર્ધાર થયો ત્યારે શિષ્યએ કહી હતી. આત્માના હોવાપણા સંબંધી 59મી ગાથામાં એમ કહ્યું, 59મી ગાથા વખતે એમ કહ્યું હતું કે આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. એટલે એ વખતે આત્માના અસ્તિત્વ સંબંધી જે 49 થી 58 ગાથામાં જે વાત સમજાવવામાં આવી એ દ્વારા શિષ્ય સમજ્યો. એટલે એને પછી એમ કહ્યું 59મી ગાથામાં કે આત્માના અસ્તિત્વ સંબંધી આપે જે સમજાયું તેથી મને હવે એનો અંતરમાં વિચાર કરતા એ આત્માનું અસ્તિત્વ છે એમ નિર્ણય થાય છે. તો જ્યારે જ્યારે જે વાત શ્રી ગુરુ સમજાવે એના પછીથી શિષ્યને એવી ગાથા હોઈ શકે એમ અહીંયા ગુરુદેવનું કહેવું છે. એટલે અહીંયા આ નિત્યપણાને મૂક્યું, ત્યાં આત્માના અસ્તિત્વને મૂક્યું હતું, અહીંયા આત્માની નિત્યપણાને મૂકીને એવી ગાથા ગુરુદેવે લખી છે અહીંયા કે આત્માની નિત્યતાના, ત્યાં આત્માના અસ્તિત્વના હતું, અહીંયા આત્માની નિત્યતાના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. એટલે ગુરુદેવ કહે છે કે આવી કડી, આવી ગાથા દરેક નવા પદના પ્રશ્ન વખતે સમજેલો શિષ્ય કહે છે એમ સમજવું. એટલે આ તો નિત્યતાની વાત એને સમજાય છે ત્યારે પણ એમ જ આવે, અને પછી આત્માના કર્તાપણાની વાત જે છે તેને સમજશે ત્યારે પણ પછી એવી જ કડી આવી જાય કે આત્માના કર્તાપણાના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. એ રીતે દરેક વખતે જે પદ, જે નવો પદ આવે, 6 પદની વાત છે ને, તો 6 પદ જયારે સમજાય ત્યારે જીવ એટલે એ શિષ્ય છે તે એમ કહેશે. બહુ સરસ વાત ગુરુદેવે અહીંયા મૂકી છે. શિષ્ય ગુરુને કહે છે કે આત્માની નિત્યતાની બધી દલીલ અને ન્યાયનો નિર્ણય મને અંતર વિચારથી થયો છે. આત્મા છે અને નિત્ય છે તેનો નિર્ણય ટકાવી રાખીને હવે નવી દલીલ, નવી આશંકા, બીજી આશંકા શિષ્ય કરે છે. જ્ઞાન જાણવાની ના પાડતું નથી. જ્ઞાન જાણવાની ના પાડતું નથી. પોતાની શંકાઓને જાણનારો અને તે શંકાઓ ટાળી નિર્ણય કરતો આ શિષ્ય પોતે આગળ વધીને પોતાની અધિક વિચારણા શ્રી ગુરુ પાસે રજૂ કરે છે અને એમ કરતા એ પોતે સમાધાન પ્રાપ્ત કરે છે. તો હવે આ શંકા આવશે અને પછી એનું સમાધાન થશે. એટલે કર્તાપણા સંબંધી શિષ્યની આશંકા અને એ પછીથી એના સમાધાન આવશે. તો આ કર્તાપણા સંબંધીની જે આશંકા છે એની 3 ગાથાઓ છે. ગાથા 71, 72, 73 અને ત્યાર પછીથી એના સમાધાન છે. તો એ બધું હવે પછીના સ્વાધ્યાયમાં આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત